રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટના સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। અત્યાર સુધીમાં 70% જેટલું ઈ-કેવાયસી થઈ ચૂક્યું છે। જે લોકોએ ઈ-કેવાયસી કર્યું નથી એમને અનાજનો જથ્થો મળવાપાત્ર નથી। ઈ-કેવાયસી ન હોવાથી દુકાનદારોને રેશન કાર્ડ ધારકો સાથે સંઘર્ષ થઈ રહ્યું છે। અગાઉ સરકારશ્રી જે પુરવઠા મંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેની કેવાયસી નહીં થયેલું તેને પણ માલ મળશે, પણ ઓચિંતાનો એવી જાહેરાત કરવામાં આવી કે કેવાયસી જેનું નથી થયું એને માલ મળશે નહીં। તો આ બાબતમાં હું એવું કહેવા માંગુ કે જે લોકોનું અત્યારે કેવાયસી બંધ કર્યું તેનો જથ્થો બંધ થાય, જેની હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે। તો જે કંઈ કેવાયસીની બાબત છે, અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે, આધાર કાર્ડની બાબત છે, શ્રમ કાર્ડ છે, પંચવર્ષીય જો યોજના થઈ, તો આ કેવાયસીની બાબત પણ આવી થઈ ગઈ। તો આનું ચોક્કસ કોઈ આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ। જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ।